સવારે ઉઠ્યા તો 9% જ બેટરી હતી અને મોબાઈલ થઈ ગયો સાવ બંધ. પ્લાસ્ટિકની કોથળીઓ આવે છે ને પેકિંગ ઘઉંના, એમાંથી એક સરસ મજાની કામની વસ્તુ બનાવવાની છે. આ ઘણી ઉપયોગની વસ્તુ છે, ઘણી બધી જગ્યાએ આનો આપણે ઉપયોગ કરી શકીએ. અડધી સિલાઈ મારીને ત્યાં દોરી તૂટી ગઈ. એક ટુકડો વાયદો હતો ને તો એને મૂકવા માટે આપણે ભેગી બનાવી નાખી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો છેક બપોરે વિડીયોની શરૂઆત કરવી પડી છે, કેમ કે થયું એવું કે આજે સવારમાં 7 વાગ્યામાં જ લાઇટ વહી ગઈ હતી તો છેક આવી 12 વાગે. અને કાલ રાત્રે મોબાઈલ ચાર્જ કરવાનો ભૂલી ગઈ હતી તો સવારે ઉઠ્યા તો 9% જ બેટરી હતી અને મોબાઈલ થઈ ગયો સાવ બંધ. એટલે લાઇટ વગર પછી મોબાઈલ ચાર્જ ન થયો અને વિડીયો શૂટ નથી થયો કાંઈ. અને હવે શરૂઆત કરી છે. તો આજે છે ને મારે એક ઘઉંની જૂની કોથળીઓમાંથી, જે પ્લાસ્ટિકની કોથળીઓ આવે છે ને પેકિંગ ઘઉંના, એમાંથી એક સરસ મજાની કામની વસ્તુ બનાવવાની છે. બધાને કામમાં આવે અને એ ઘણી બધી રીતે કામમાં આવે એવી વસ્તુ છે. તો જોજો શું બનાવું છું, બધાને ગમે. આની પહેલાંય બનાવ્યું હતું પણ એ પાછું બીજા ઉપયોગમાં લેવાઈ ગયું, તો મેં તો ચલો હવે આજે બીજું એક આપણે બનાવી લઈએ. તો ઘઉંની કોથળી જૂની પડી જ છે ગયા વર્ષની 4-5, એનો ઉપયોગ આપણે કરીશું. અને જો મશીને આજ તો સરસ ઓઇલિંગ કરી અને રાખી દીધું છે. લાઇટ નહોતી ને એટલે ઘણા બધા એવા બધા કામ જે બાકી રહેતા હતા ને એ બધા કરી લીધા. ઘઉં સાફ કરવાના છે તો ટીપડું સરસ ધોઈ અને 3-4 કલાક સુધી તપવી નાખ્યું. એટલે એ કામ એ પતી ગયું અને હવે સિલાઈ કરવા બેસું છું. સિલાઈ કામ ઘણું બધું કરવું હોય છે પણ ટાઈમ બહુ ઓછો પડતો હોય છે, તો અત્યારે બસ બેસું જ છું. જો આ મેં 4 થી 5 કોથળી છે ઘઉંની એ લીધી છે. આમાંથી આપણે લગભગ 4 કોથળીનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલાં આને છે ને આપણે થોડી કટિંગ કરી લેવાની છે. આપણે આ નીચેનો ભાગ છે, સીવેલો ભાગ હોય છે, આ સીવેલો એને છૂટો પાડી દઈશું. ઉપરથી તો ખોલેલી જ છે. આ દોરો ખેંચી લે ને તોય નીકળી જાય, પણ આપણે કાપી જ દઈશું એટલે એક સરખી સરસ આવે. છૂટું થઈ ગયું. હવે આ 2 સાઈડથી જોડેલું છે, એમાંથી આપણે એક સાઈડથી કાઢી લઈએ. આ રીતે આપણે કોથળીને ખુલ્લી કરી લેવાની છે અને બધી કોથળીઓને આ રીતે આપણે ખુલ્લી કરી લઈએ અને પછી આપણે શરૂઆત કરીએ. બધામાં એ જ રીતે કરવાનું છે. નીચેનો ભાગ કાપી લઈએ અને પછી સાઈડમાંથી ખુલ્લી કરી લેવાની. આ ઘણી ઉપયોગની વસ્તુ છે, ઘણી બધી જગ્યાએ આનો આપણે ઉપયોગ કરી શકીએ. આ રીતે હવે બધી કોથળીનું પહેલાં કરી લઉં ને પછી આગળનો પ્રોસેસ આપણે કરીએ. તો જો 4 કોથળીને આપણે આ રીતે કાપીને રાખી દીધી છે અને જરૂર પડશે તો આપણે હજી વધારે એડ કરીશું. અત્યારે તો આટલી 4નો આપણે ઉપયોગ કરીએ. આટલી કટિંગ કરી લીધી છે. હવે આપણે સીવવાની શરૂઆત કરીએ છીએ અને સિલાઈ કામ કરવાનું છે આપણે. તો આ એક કોથળી આપણે આ રીતે સીધી મૂકી છે, એની ઉપર આપણે બીજી કોથળી ઊંધી મૂકી દઈશું અને બેને આ રીતે ભેગી કરી નાખવાની છે અને પછી સિલાઈ કરીશું. આ રીતે ભેગું કરી અને થોડેક છેટેથી સિલાઈ કરવાની છે. આખામાં સળંગ સિલાઈ લઈ લેવાની છેક સુધી.
બે પાર્ટ જોડાઈ ગયા છે આ રીતે. હવે છે ને આપણે એક આની ઉપર એક સિલાઈ મારી દેવાની છે આ રીતે ફેરવીને. જો આ સિલાઈ કરી છે ને આ પટ્ટી બહાર નીકળી છે અને આ રીતે આમ ડબલ વાળી આ રીતે અંદરની સાઈડ વહી જાય ને એ રીતે, પણ પછી આ ઉપર સિલાઈ મારી દઈશું એટલે બહારથી કંઈ આ દેખાય નહીં પાર્ટ બધો. આ રીતે આ રીતે એકદમ બધો ફિટ થઈ જાય અંદરની સાઈડ છેક સુધી રીતે સિલાઈ કરી લઈએ. એકદમ બધું પરફેક્ટ સિલાઈ થઈ જાય, બહાર ન નીકળે કાંઈ. જો આ સિલાઈ થઈ ગઈ આ રીતે એકદમ ફિનિશિંગ વાળું, ક્યાંયથી એનો છેડા જો ક્યાંય બહાર નથી, એકદમ સરસ થઈ ગયું. છેક સુધી રીતે સિલાઈ કરી લીધી છે અને પાછું થયું એવું કે હજી આ અડધી સિલાઈ મારીને ત્યાં દોરી તૂટી ગઈ, પાછી એક નવી દોરી પડી હતી ને બીજી તો નવી દોરી કેવીને નાખી દીધી અને પછી આ સિલાઈ થઈ. તો આ જ રીતે છે ને બીજા બધા પાર્ટ રહ્યા ને એને જોડી દઈશ અને મોટું બનાવી નાખું ચોરસ. આ રીતે ફિનિશિંગ થવું જોઈએ, આમ એકદમ સળંગ જ હોય ને એવું. તો આ રીતે કરી લો બધાય. બધા પાર્ટ જોડી દીધા, 5 કોથળીનો ઉપયોગ કર્યો આવું બન્યું. અને જો એકદમ ફિનિશિંગ કે સાંધો ક્યાં છે ને એ દેખાય જ નહીં, સાવ નજીકથી જોઈને તો એ નથી દેખાતો કે સાંધા ક્યાં છે. એકદમ ફિનિશિંગ વાળું કર્યું છે. અને હવે ખાલી આની બોર્ડર વાળવાની છે એટલે બોર્ડર એ વાળી દઉં પછી કમ્પ્લીટ. આનો ઉપયોગ છે ને બહુ સરસ થાય, હું શેમાં ઉપયોગ કરવાની છે ને એ હું હમણાં કહું. અને બોર્ડર વાળી દઉં પહેલાં. હજી આનું મોટું બનાવું હતું પણ 5 જ કોથળી હતી, હજી બીજા ઘઉં સાફ કરીશ અને કોથળીઓ નીકળશે ને હજી એક આવો મોટો પાર્ટ કરી અને સાથે જોડી દઈશ એટલે બહુ મોટું સરસ થઈ જાય. અત્યારે આની બોર્ડર વાળી દઉં પહેલાં. આમાં છે ને કપડાની બોર્ડર મૂકી હોય ને તોય મુકાય, કલરવાળું કપડું હોય ને તોય સરસ થાય, પણ હું તો અત્યારે સાદું સિમ્પલ કરું છું. પછી આને જે આ પટ્ટી વાળી અને બોર્ડર વાળી દઉં છું એટલે દોરા નીકળે નહીં. આમ એટલું કરી દઉં પેલા સિવાય બી આખું આખી બોર્ડર આ રીતે રેડ થાય ને એ રીતે રાખી છે એટલે કમ્પ્લીટ થઈ ગયું. આનો ઉપયોગ છે ને હું ઘઉં સાફ કરીશ ને ત્યારે એમાં કરીશ કે કોઈ પણ અનાજ સાફ કરવું હોય કે કાંઈ આપણે પાથરવું હોય ગમે ત્યાં એમાં ઉપયોગ થાય આનો. અને મોટે ભાગે અગાસી ઉપર સુવા જાય ને તો આવું મોટું બનાવ્યું હોય તો એની ઉપર આપણે ગાદલા સીધા રાખવા હોય તો એ નખાય, ખરાબ ન થાય. આવડું બનાવ્યું છે અને કેવું લાગ્યું. અને આને છે ને ગુજરાતી ભાષામાં કંઈક સ્પેશિયલ નામ કહેતા હોય છે, શું નામ કહે છે એ કમેન્ટમાં કહેજો, જ્યારે ખબર હોય નહીં તો કેવું બન્યું કહેજો કમેન્ટમાં. અને આને મૂકવા માટે છે ને આપણે એક બેગે બનાવી છે, એક ટુકડો વાંધો હતો ને તો આ એને મૂકવા માટે આપણે બેગે બનાવી નાખી કે વાળીને એની અંદર જ મૂકી દેવાય એને સચવાય નહીં. તો આવું બનાવ્યું છે આજે. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે કાલે મળીશું, ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ.